હમણાં હું થોડા દિવસ પહેલાં આવી રીતે બહુ ટાઈમ થઈ ગયો, થોડા દિવસ પહેલાં આપણે 12 વર્કિંગ વુમન હોય એટલે કેવું હોય કે બાળકોને અને ના સંભાળી શકે અમુક કારણોસર. તો મેં વિચાર્યું કે હું ડે કેરમાં મૂકું એમ, કે ચલો વાંધો નહીં. ડે કેરમાં આવી રીતે જસ્ટ મળવા ગઈ, જોવા ગઈ કેવું અત્યારનું આવી રીતના વાતાવરણ હોય છે. ગઈ અમુક કારણોસર કોઈ બી મા બાપને એવું ના ગમે કે આપણે આપણા બાળકોને એવી રીતે આપણાથી અલગ કરીએ એમ. છ મહિનાનું, વર્ષનું, 2 વર્ષનું, અઢળક અલગ અલગ ઉંમરના બાળકો હતા. થોડી વાર કશું બોલી ના શકી, હું એકદમ સાયલેન્ટ થઈ ગઈ. કેમ? કોઈ કામ મમ્મીને જોબ પર જવું હોય, એવી પરિસ્થિતિ હોય કે કોઈ સાચાવાળું ના હોય, એટલે માં પણ બિચારી કંઈ કરી ના શકે, એટલે એનો હાથ છોડીને રડતો મૂકીને જતો રહે. મારી પાછળ છોકરો મમ્મા 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 એવું કરે. ઘણી બધી એવી પરિસ્થિતિ 10-15 મિનિટ જોયા રાખી. પછી થોડી વાર માટે તો આમ એવું થઈ ગયું કે સાલું પૈસા પણ મહત્વના છે, કામ પણ મહત્વનું છે. કરવું તો કરવું શું, કશું ખૂબ કારણોસર આપણે ના સંભાળી શકતા હોય. પછી બાળકો મમ્મા 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 એવું કર્યા રાખે. ઘણું બધું મેં નોટ કર્યું 10-15 મિનિટમાં. પછી મને એવું થઈ ગયું કે ખરેખર પૈસા તો મહત્વના છે, પણ આજે આપણો સમય જે બાળકો જોડે વિતાઈએ ને, એ તો આપણે કાઢીને કરોડો રૂપિયા કમાઈશું તો એ પાછું નહીં આવે એમ. એની લોકો જોડે જે ટાઈમ આપણે સ્પેન્ડ કર્યો હોય ને. તો પછી મેં કીધું, એ વિચાર આવે કે તમે એટલીસ્ટ, હું તો એવું માનું છું કે વાઈફ અને હસબન્ડ જો સારી પોસ્ટ ઉપર હોય ને તો એમને નોકરી કરવા દો એનો વાંધો નથી, પણ એની પાછળ જો બેક સપોર્ટ સારો હોય ને તો આજે નાના નાના છોકરાઓ જે રડી રહ્યા છે, એને માથી અલગ થઈ રહ્યા છે, એ ના થાય. બેક સપોર્ટમાં એને એના દાદા દાદી, એ નાના નાની કોઈ બી હોય, એ આવીને હેલ્પફુલ આવી રીતે રહેતા હોય ને, તો ઘણા બધા બાળકોને પ્રેમની જરૂર છે, ઘણા બધા બાળકોને હૂંફની જરૂર છે. તો એ બધું જળવાઈને રહે. બાકી મોટા થશે ને તો આપણે ઠીક છે, જોબના કારણે આપણે એને અલગ કરી પણ દઈએ, પણ જેને પ્રેમ મળવો જોઈએ ને એ નહીં મળે અને એકલપણું જીવતા શીખી જશે ને, પછી એને કોઈના માટે કશું જ નહીં રહે. તો એ 10 મિનિટ 15 મિનિટ મેં વિતાવીને એ મને આમ બધું આમ કહેવાય ને ફ્લેશબેક બધું આમ જીવનમાં, કે આટલા નાના બાળકોએ શું બગાડ્યું છે આપણું એમ. કે એક આ પ્રેમ માટે થઈને જ આપણને મમ્મા 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 કરે ને તો આપણને એવું થાય કે મૂકી દો આ બધું, કશું કમાવું નથી, બસ એમની જોડે ટાઈમ સ્પેન્ડ કરો. એ મોટા થશે ને, જે આપણે એમની પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને એ આપણને ભગવાન પાછું આપશે. પણ એમને તરછોડીને આપણે જે મૂકીએ છીએ ને, પણ ઠીક છે એમના ભવિષ્ય માટે. એટલે 10-15 મિનિટ માટે મેં એવી પરિસ્થિતિ જોયા રાખી કે લાઈફમાં આપણને બધું જ મહત્વનું છે. એવું નથી કે પૈસા મહત્વનું નથી, કમાઈશું તો, એટલે બધું આમ મહત્વનું છે. એટલે એમ થાય ને કે છોકરાઓને મૂકવા હોય ને ડે કેરમાં, તો નથી કહેતા આમ નથી માને નથી મૂકવા હોતા, પણ અમુક પરિસ્થિતિ એવી હોય ને કે આપણને કોઈનો સપોર્ટ ના મળતો હોય, કે આપણને બધી રીતે આપણે એ કર, ત્યારે મા બાપ આ વસ્તુનો સહારો કરે છે. એટલે ડે કેર ખુલ્યા છે. અને ડે કેરમાં સાચવણી એ સારી જ હોય છે. આપણે એવું નથી કહેતા આપણા કરતાં સારું તો છે, એ લોકોની જવાબદારી છે. પણ મને એવું થાય કે એને નાનપણમાં જે બધા પ્રેમની જરૂર છે, દાદા દાદી, હરેક વસ્તુ, હું માં છું તો હું માં તરીકેનો જ પ્રેમ આપી શકીશ.
હું દાદા નહીં બની શકું, કે હું દાદી નહીં બની શકું, કે હું માસી નહીં બની શકું, કે જે ઉંમરે જે પ્રેમની જરૂર હોય એ તમે ના આપી શકો ને બાળકને, તો એ તમારા રૂપિયા, એ તમારો સમય, એ તમારા બંગલા, તમે એવું વિચારતા હોય કે હું અત્યારે આ વ્યક્તિ માટે આટલું ભેગું કરી લઉં અને ભવિષ્યમાં આ વસ્તુ એને કામમાં આવે, તો એ બોસ એ બધી વસ્તુની કોઈ જરૂર નથી. એને જે ઉંમરે જે પ્રેમ ભાવની જરૂર છે એ ટાઈમે તમે ના આપી શકો ને, તો બીજું બધું તમારા માટે ઝીરો છે. કારણ કે એની જોડે જે નાના નાના અમુક જે પળ એ તમે વિતાવો ને, એ તમે જે મગજમાં રાખી લો ને, એ તમને આ જીવન યાદ રહેશે. નહીં કે દર મહિને મેં આટલું મૂક્યું એના માટે, કે મેં આટલું કરી લીધું, એ કશું મહત્વનું છે જ નહીં. બાકી તમે જે એની જોડે ટાઈમ જે વિતાવ્યો હશે ને, એ હરેક પળમાં કહેશે કે મમ્મી મેં દાદી જોડે આમ કર્યું હતું, મમ્મી મેં નાની જોડે આમ કર્યું હતું, મેં આની જોડે આમ કર્યું હતું. હાલની તારીખમાં આપણે પણ આપણા દાદા દાદી, ત્યારે તો ડે કેર જેવું કશું નહોતું, પણ દાદા દાદી કોઈક વાર આવે તો એ મુમેન્ટ પણ આપણને